અત્રે ઉપસ્થિત વોર્ડ નંબર 4 માંથી પધારેલા સૌ વેપારી મિત્રો અને સૌ ભારતીય જનતા પાર્ટીના યોદ્ધાઓ કાર્યકર્તા મિત્રો, અગાઉના બધા જ આપણા આગેવાનોએ ઉમેદવારોએ પોતાની વાત રજૂ કરી ત્યારે આજે વોર્ડ નંબર 4 તો ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે અને આ વોર્ડમાંથી ભારતીય જનતા પાર્ટીના 28 ઉમેદવારો જે વિજયી બનવાના છે એના શ્રી ગણેશ એ આ વોર્ડના એક ઉમેદવાર અમારા બિનદીપ ત્યાં છે અને શ્રી ગણેશ પણ આ વોર્ડથી ત્યાં છે. ત્યારે આ વોર્ડ મને બધાએ કીધું કે હંમેશાથી ભારતીય જનતા પાર્ટીની સાથે રહ્યો છે, હંમેશાથી ભારતીય જનતા પાર્ટીને ખૂબ લીડ આપી છે, પણ આજે આ વોર્ડમાં હું એ વિનંતી કરવા માટે આવ્યો છું કે આ વર્ષે આ ચૂંટણીમાં આ વોર્ડના વિસ્તારના લોકો એ પ્રમાણેનું મતદાન કરે કે કોંગ્રેસના 4 ઉમેદવારોની ડિપોઝિટ દૂર થાય. મિત્રો, આપણે એવી વિનંતી કરવા માટે આવ્યા છે. આજે આ કાર્યાલયનું ઓપનિંગ કર્યું છે ચૂંટણીનું, પણ આપ સૌને અહીંથી જણાવવા માંગુ છું કે ધારાસભ્ય શ્રી તરીકે આપ સૌના આશીર્વાદથી વિરેન્દ્રસિંહ જ્યારે ચૂંટાઈને આવ્યા, ધારાસભ્ય શ્રીનું કાર્યાલય એ 365 દિવસ 24 કલાક મિત્રો આપની સેવામાં ખુલ્લું છે. અને આ ચૂંટણી મેં જે અગાઉ પણ ઘણી જગ્યાએ કીધું એમ એ રાપરના વિકાસની ચૂંટણી છે, કારણ કે સામે જે ઉમેદવારો લડી રહ્યા છે એમની જો તમે લાયકાત જોશો તો કોક મોટા ગુનેગારો છે જેના ઉપર 15 ગુના નોંધાયેલા છે, કોક ઉમેદવારો ખનીજ ચોરો છે, કોક ઉમેદવારો નગરપાલિકામાંથી ડીઝલ ચોરીના કેસમાં આવી ગયા હોય. હું આ વેપારી મિત્રોને પૂછવા માંગુ છું, આવા લોકોને મત આપી અને આપણે શું આવા લોકોના શાસનમાં નગરપાલિકા સોંપવા માંગી છે? અને આ બધાનું ઉપરાણું લઈને બધાએ ચોરોના સરદાર ભરી રહ્યા હોય. મિત્રો, 5 વર્ષ સુધી આ રાપરમાં સતત જાતિવાદ કોમવાદનું રાજકારણ કરી અને લોકોને ભરમાવવામાં આવે. અત્યારે પણ એ લોકો પ્રચારમાં નીકળે છે, એમની હતાશા દેખાય છે કે એક પણ કામ વિકાસના કામની કે આ કરશી ગોળું કર્યું એની વાત નથી. હજી પણ એ જાતિવાદ કોમવાદની વાત લઈને નીકળ્યા છે. હું આપણે બધાને વિનંતી કરું છું કે આ લોકશાહીનું પર્વ છે, ત્યારે લોકશાહીના ભાગરૂપે આપણે એકવાર એમને પૂછો કે 5 વર્ષ સુધી તમને ધારાસભ્ય તરીકે રાપરની જનતાએ ચૂંટીને મૂક્યું, તમે રાપર શહેરની કેટલી ગ્રાન્ટ આપી? હું તમને કહું છું, આરટીઆઈ માંગીને પણ પૂછજો, 5 વર્ષમાં રાપરના ધારાસભ્ય તરીકે એમને મિત્રો માત્ર 2 લાખ રૂપિયા ગ્રાન્ટ આપી. રાપર શહેરનું આટલું મોટું અંબાના હું કહું છું એમની આરટીઆઈ કરીને માંગજો અને હું કહું છું કે એને ફોન કરીને પૂછા કરજો. ત્યારે 2 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના વિરેન્દ્રસિંહ ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા, પણ 1 મહિના પહેલા જ મિત્રો રાપર શહેરમાં 12.5 કરોડના ખર્ચે રોડ રસ્તાઓ અને અન્ય વિકાસના કામોના ખાતમુહૂર્તને લોકાર્પણ કર્યા છે. એ સાથે રાપરની સુખાકારી વધે, રાપરમાં આરોગ્ય ક્ષેત્રે જે આપણે બધા પાટણ ને ગાંધીધામ ને અલગ રાજકોટ ને ધક્કા ખાવા પડતા હોય, ત્યારે રાપરમાં મિત્રો 30 કરોડના ખર્ચે 100 બેડની હોસ્પિટલ મિત્રો આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારે મંજૂર કરી છે. રાપર શહેર જે અત્યારે ભૂમરાલીની લોકો નીકળી પડ્યા છે કે ગટરનું આમ કસી તેમ પછી, પણ તમે 5 વર્ષ હતા તમે શું કર્યું? આજે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય આવ્યા, આજે રાપરમાં 13 કરોડના ખર્ચે મિત્રો ગટર યોજના મંજૂર થઈ ગઈ છે. આવતા દિવસોમાં એનું કામ થઈ રાપરની ગટર સમસ્યા પૂરી થવાની. પાણીની પણ વાત કરી કે આજથી 2 વર્ષ પહેલાની રાપરની સમસ્યા રોજ છાપું ખોલો ને વાત તમને વચાય કે રાપરમાં પાણીના લીધે લોકો ડ્રાઈવમાં 2 વર્ષથી જ્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હોય ત્યારે સતત નગરપાલિકાના અધિકારીઓના ટચમાં રહીને લોકોને કેમ તકલીફ ઓછી થાય એની ચિંતા કરી હોય અને કાયમી ધોરણે રાપરમાં પાણીની સમસ્યાને દેશ નિકાલો દેવો એવી રીતના કંધોકા ડેમમાંથી આખી રાપરની પાણી યોજના બનાવી છે, જે આવતા દિવસોમાં મંજૂર થઈને આવશે અને રાપરની પાણીની સમસ્યા મિત્રો ઝીરો થવા દેવી છે. આ બધા જ કામો ક્યારે થઈ શકે? જ્યારે આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય ત્યારે થઈ શકે. આપણે કોઈ જાતિ પાતિ કોમવાદનું નહીં, આપણે મિત્રો રાષ્ટ્રવાદની વાત લઈને રાષ્ટ્રવાદનું રાજકારણ કરતી હોય તે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. મિત્રો, આ ભગવો ધ્વજ કે આપણે બધાએ ભગવો કેસ એ ગળામાં લઈને ફરીએ છીએ મિત્રો, આ ભગવો કેસ એ માત્ર કેસ નથી, આ આપણી મા ભારતી વિશ્વગુરુના સ્થાન પર બિરાજશે. આ એના માટેનો એક સંકલ્પ છે આપણા માટે મિત્રો. આજે દેશમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેવું મજબૂત નેતૃત્વ આપણી પાસે છે. હમણાં જ ગઈકાલે આપણે બધા દિલ્હીનું પરિણામ જોયું કે ઐતિહાસિક જીત એ દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીમાં આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં મિત્રો આપણને મળી છે. અને કોંગ્રેસે એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો, 3 વાર
દિલ્હી રાજ્યની ચૂંટણીમાં 3 વાર 0 સીટ મેળવવાનો કાલે હેટ્રિક પણ કોંગ્રેસે મારી. તો આપણે બધાને મારી વિનંતી છે કે રાપરમાં પણ આજ ફેરે 28 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને વિજયી બનાવી અને આ કમાન્ડ આપણે નરેન્દ્રભાઈ મોદી સાહેબને મિત્રો મોકલવાનું છે. અને એનું કામ આ 4 નંબર વોર્ડમાં કોંગ્રેસના તમામ ઉમેદવારોની ડિપોઝિટ દૂર કરીને મૂકવાનું છે. એના માટે આપ સૌને મિત્રો અપીલ કરું છું. વિશેષ આ વોર્ડ આખો ભારતીય જનતા પાર્ટીથી જોડાયેલો છે. હંમેશાથી ભારતીય જનતા પાર્ટીને લીડ આપી છે. ત્યારે બધા ચારે ઉમેદવારો અમારા એ સતત આપની વચ્ચે રહે છે, આપની વચ્ચે રહેવાવાળા છે. ત્યારે બધાને જંગી બહુમતીથી ચૂંટીને મૂકીએ એવી આપ સૌને અપીલ કરું છું. અને હજી ઘણી બધી વાતો છે, પણ 2-4 દિવસ લઈને રાપરની જ્યારે જાહેર સભા કરશી ત્યારે હજી ઘણી બધી વાતો આપણે કરવાની છે કે ગયા 5 વર્ષમાં આ ભાઈશ્રીએ કેવા પાપો કર્યા છે, કેવી રાપરને તકલીફોમાં મૂક્યું છે, એની આપણે ઘણી બધી વાત ત્યારે કરવાના છે. પણ અહીં મીડિયાના મિત્રો પણ ઉપસ્થિત છે. એના માધ્યમથી, કારણ કે એના મુખ વિડીયો જોઉં હમણાં થોડાક દિવસ પહેલા ક્રિકેટ મેચમાં મેં જાહેર એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે રાપરમાં, કેમ કે મારી પાસે કેટલા લોકો મળવા આવ્યા હતા કે ઉમેદવારી ભરવી છે, પણ અમને પાછળથી કેવા ફોન આવે છે કે ઉમેદવારી ભરશો તો આમ કરશી, કાયમ હેરાન કરશી. એટલે મેં બધાને જાહેર ચેલેન્જ આપી કે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો. અને રાપરમાં કોઈની આંગળી ચીંધવાની તાકાત નથી. કેમ કે હવે તમારા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ છે મિત્રો. ઈ સ્ટેટમેન્ટને લઈ અને અત્યારે એમને 4-5 વિડીયો બનાવ્યા, હરીફરીની વાત પકડી રાખી. પણ તમે જુઓ તો ખરા શું કામ વાત છે, કેવી રીતના વાત છે મિત્રો. આપને જણાવતો ખરેખર હું કહું તો ઈ ઉમેદવારો જેના વિશે મેં વાત કરી છે એનો આપ બધા જાણો છો કે રાપરમાં કેટલો ત્રાસ. 1 મહિના પહેલાની 31st ની વાત છે, 31st રાતની વાત છે. એક આ રાપરનું વેપારી કપલ રાતના વોકિંગમાં નીકળ્યું હોય અને આ લોકો ત્યાં દારૂ પીને બેઠા હોય અને છેડતી કરે અને એનો બેનના પતિ જ્યારે પ્રત્યુત્તર આપે તો બંને હસબન્ડ વાઈફને ઢોર મારે, એને ચોટલો પકડીને જસડે. આટલી શરમજનક ઘટના આ રાપરમાં બની મિત્રો. આપણે બધા માટે ખૂબ આઘાતની વાત છે. ભલે પોલીસ એના ઉપર કાર્યવાહી કરી, કેસ થયો છે, બધું થયું છે, પણ આવા ઉમેદવારોને પ્રોત્સાહન આપવા માટે મિત્રો આ કોંગ્રેસ વાળાઓ ટિકિટ આપી છે. એ શું આપણે નથી સમજતા? આવા ઉમેદવારો ને કોંગ્રેસ ટિકિટ આપે છે, એના ઉપર 15 ગુના નોંધાયેલા છે. આવા કૃત્ય કરનારાઓને જો કોંગ્રેસ પ્રોત્સાહન આપતી હોય તો મિત્રો આપણે ઉખાડીને ફેંકવાની આપણી ફરજ છે કે નથી? હું આપણે પૂછવા માંગુ છું, આપણી ફરજ છે કે નથી? એના માટેની આ ચેલેન્જ હતી. અને એ ભાઈ પછી હવે એમના આગેવાનો એને કવર કરવા માટે જે ફરીથી ઈ નહીં મારું સ્ટેટમેન્ટ રિપીટ કરી રાખે છે, ત્યારે મીડિયાના માધ્યમથી હું ફરીથી આપને સાચી ચેલેન્જ આપું છું કે તમારામાં તાકાત હોય તો એકવાર ડેના બેંક ચોકમાં આવી અને ડિબેટ કરો કે 5 વર્ષ સુધી તમે કોંગ્રેસના ધારાસભ્ય તરીકે રાપરમાં ચૂંટાઈને રહ્યા અને તમે શું કામ કર્યું છે. અને સામે અમે ઉભા રહેશી કે 2 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય આવ્યા પછી ભારતીય જનતા પાર્ટીની સરકારમાંથી કેટલા કામો કર્યા છે એની ડિબેટ કરવા માટે તમે આખા રાપરની ડેના બેંક ચોકમાં વચ્ચે આવો અને તમારા તાકાત હોય તો ડિબેટ કરીને બતાવો. અને એક વસ્તુ કઈ બતાવો કે જેના કારણે રાપર શહેરની જનતા તમને મત આપે મિત્રો. હું આપણા મીડિયાના માધ્યમથી એની પણ ચેલેન્જ કરું છું અને તમે ચેલેન્જ સ્વીકાર કરો અને એકવાર અમારી સાથે ડિબેટમાં બેસો એવી હું આપને અપીલ કરું છું. વિશેષ ફરીથી આ 4 નંબર વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના ચારે કમળના ફૂલ સોળે કલાએ ખીલે અને આપણે નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથોને વધુથી વધુ મજબૂત બનાવી અને આપણો ભારતીય આપણો દેશ એ વિશ્વગુરુ સ્થાન પર લઈ જવાનો જે મોદી સાહેબનો જે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓનો જે હવન ચાલી રહ્યો છે એમાં આપણે બધાએ પોતાની આહુતિ આપી એવી અપીલ કરી મારી વાત પૂરી કરું છું. અસ્તુ, જય હિન્દ, જય ભારત. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.